અત્યારે અચાનક મિનળવાના શું કામ પડાશે વીરા? ચાચી દોવાયું મારા બાંધો. અરે સ્વામિનાથ, આજે તો તમે નગરની વાટે ગયા હતા મારા નાથ. આજે તમે રહેતની સંભાળ લેવા ગયા હતા મારે સ્વામિનાથ. અને આજ કોઈ દિવસ નહીં, અને આજ મારા સ્વામિનાથની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વરસી રહ્યો છે. તો નક્કી કોઈ કડવા વેણ કીધા લાગે છે. તો ચાલ આજ પહેલા તેને નમન કરું, તેને વર્ણન કરી આજ મારા સ્વામિનાથના દરડાની વાત જાણું. યા જે રાણી રે આડી રે રાયના ચરણેનો મે. રામન ભરે વારંવાર વદન ઘોડે વારંવાર રાણી રે આડી રે રાયના ચરણેનો મે.
ભરગા આજ હલવાઈ આજ પાપી પેટે વાંચ્યા છે મારા નાથ. આજ હું કહું અને તમે સાંભળો મારા નાથ કે આપણે કઈ રીતે વાંચ્યા કહેવાય. કહો સતી. આજ રાણી રે એ કહે ને રજપૂત સાંભળો. હા સતી કહો. કરી દો મારા તે દલડાએ કે વેરી વાત તે દીવાન તે કહું ને રાજપૂત સાંભળો. કે આજે લાસા એ લક્ષ્મી રે બને આપણી કોરિયો. કે સગુણા ભૈયા એ કેરો રે આપણો હાર તે કહું ને રાજનગર સાંભળજો. છોકરાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ આપણે આંગણે રમી રહી છે મારા નાથ. બરોબર વાત છે તમારી. લાસા લક્ષ્મી અને સગુણા તો આપણો હૈયાનો હાર છે મારા નાથ. તો આપણે કઈ રીતે વાંચ્યા કે ભાઈ મારા નાથ. અરે સતી હું કહું છું કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે. હા મારા નાથ. પણ પ્રજાનું કેવું એવું છે મહારાજ દીકરી તો એક પારકા ઘરની થાપણ છે. આજે પરણાવશો ને કાલે પોતાનું સાસરે વહી જશે. અરે હા મારા નાથ. તમારી રાજની અંદર જે કઈ દીકરો નથી તમે ગયા પછી આ રાજ કોણ સંભાળશે? સત્ય વાત છે મારા નાથ. એટલે સતી હાલ ને હાલ મારે અત્યારે આ વાંચ્યા મેળા સહન નથી થતા. હાલ ને હાલ અત્યારે મારે શિવજીની શરણોમાં જવું છે. અરે હા સ્વામિનાથ. હું પણ એ જ કહેવા માંગુ છું મારા નાથ કે લાસા લક્ષ્મી બાસગુણા ત્રણ દીકરીઓને દીકરા ગણી જીવતર ગુજારવાનું છે મારા નાથ. હા સતી આ તો વિધાતાના લેખ છે. લેખની પર કોણ મેઘ મારે મારા નાથ. કાં તો વિધાતા મારી વેરણ બની હશે અને કાં તો વિધાતા મારા દીકરાનું લેખ લખવાનું ભૂલી ગઈ હશે મારા નાથ. અને જો તમારે વન જાવું હોય હા તો સતી મારી કોઈ ના નથી. પણ છતાં પેલા કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે તો તેમના ઘડિયા લગ્ન કરાવો અને પછી તમે વન સિધાવો મારા નાથ. હા સતી તમારી કેવી વાત પણ સત્ય છે. હે પ્રધાનજી હા મહારાજા. હાલ ને હાલથી આપણે રાજની અંદરથી રાજગોરને બોલાવો. બરોબર છે.